ભારતીય જનતા પાર્ટીના અભિયાન અંતર્ગત સંત શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે વાઘોડિયા તાલુકાના જરોદ ગામે વાઘોડિયા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રૂપેશભાઈ કાંતિભાઈ સોલંકી અને જરોદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મનીષાબેન રૂપેશભાઈ સોલંકીના વડપણ હેઠળ જરોદ રામાપીર મંદિર રોહિતવાસ ખાતે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં સંત શ્રી રવિદાસ મહારાજની યાત્રાનું પ્રસ્થાન થયું હતું। ઢોલ નગારાની શરણાઈના ગુંજ સાથે સમગ્ર જરોદ ગામે યાત્રા ફરીને જરોદ ગામના મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। આ યાત્રામાં જરોદ ગ્રામ પંચાયતના સદસ્યો અને સામાજિક કાર્યકરો સાથે ગ્રામજનો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર કળશ યાત્રા સંત શ્રી રવિદાસ સાહેબના માનમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રૂપેશભાઈ કાંતિભાઈ સોલંકી તેમજ જરોદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનીષાબેન રૂપેશભાઈ સોલંકી તેમજ પંચાયત સદસ્યશ્રીઓ તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો તેમજ વડીલો માતાઓ બહેનો સર્વે બધા મળી આજની આ રેલી યોજેલી છે, જેમાં અનુસૂચિત જાતિના સદસ્ય શ્રી મોનીશભાઈ પરમાર પણ હાજર છે।